મિત્રો આ નોકરાણી તેની માલકીનને પાણી દેવા માટે આવે છે ત્યારે તેને ટેબલ પર મૂકવાનું કહે છે। પછી મિત્રો નોકરાણી જ્યારે રસોડામાં જતી હોય છે ત્યારે એની તબિયત ખરાબ થતા તેની તો કંઈક આવી હાલત થઈ જાય છે। આ જોઈને તો માલકીન ડરી જાય છે ને કહેવા લાગે છે, અરે દિવ્યા શું થયું, તને શું થયું એમ કહીને એ તો ડરી જાય છે। પછી મિત્રો ગભરાયેલી માલકીન આવી રીતે તરત જ ડોક્ટરને બોલાવે છે। ડોક્ટર તેનો તપાસ કરે છે અને કહેવા લાગે છે, મેડમજી ડરવાની કોઈ જરૂર નથી, તમારી નોકરાણી એકદમ ઓકે છે અને એક ગુડ ન્યૂઝ પણ છે, એ પ્રેગ્નેન્ટ છે કહીને આ ડોક્ટર તો જતો રહે છે। આવી વાત જાણીને તો આ માલકીન એક મોટો નિર્ણય લે છે। બીજા દિવસે તેની કામવાળી જ્યારે કામ કરતી હોય છે ત્યારે તેને પાસે બોલાવે છે અને કહેવા લાગે છે, દિવ્યા અહીં આવતો, ને કહેવા લાગે છે તું કાલથી કામ પર નહીં આવ। આ વાત સાંભળીને તો નોકરાણી ડરી જાય છે ને કહેવા લાગે છે, મેડમજી મારાથી શું ભૂલ થઈ, પ્લીઝ મને કામ ઉપરથી ના કાઢો। ત્યારે માલકીન કહેવા લાગે છે, આ રહ્યા તારા બાકીના પૈસા, પરંતુ તારે કાલે કામ પર નથી આવવા। નોકરાણી તો ડરવા લાગે છે, પરંતુ એ જ ટાઈમે એક નવો નોકર આવે છે ને કહેવા લાગે છે, મેડમ તમારે એક નવા નોકરની જરૂર હતી ને હું જ। માલકીન કહેવા લાગે છે, હા તને ઘરના બધા જ કામ આવડે છે ને, પણ વચ્ચે નોકરાણી કહેવા લાગે છે, મેડમ પ્લીઝ આવું ના કરો। માલકીન કહેવા લાગે છે, તું ચૂપ રહે કહીને આ નોકરાણીની નોકરી આ બીજા નોકરને આપી દે અને નોકર તો વયો જાય। તો મિત્રો માલકીને આ ગરીબ નોકરાણી સાથે આવું કેમ કર્યું જોતા પહેલા તમે વિડીયોને એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દે। પછી તો મિત્રો માલકીન કહેવા લાગે છે, તારે ડરવાની કોઈ જરૂર નથી, અને ખબર છે કે તું પ્રેગ્નેન્ટ એટલે મારે તારી પાસે કામ નથી કરાવવું। મારે બેબી થવાનું હતું ત્યારે તે મારું કેટલું ધ્યાન રાખ્યું, 9 મહિના કેટલી સાર સંભાળ કરી, એવું બધું કેમ ભૂલી જાઉં, માટે બસ હું આ સમયમાં પણ જો તારી કાંઈ પણ મદદ કરી શકું તો મારા માટે પુણ્યની વાત રહી। વાત સાંભળીને તો આ નોકરાણી રાજી થઈ જાય છે ને આવી રીતે માલકીનને ભેટી પડે છે।